ઉપરથી આ શું કરો છો? પાણી કેમ તમે નાખો છો આમાં? આને ભીનું જ રાખવું પડે, ભેજ રહેવો જોઈએ. આ ટ્રાયકોડરમાં છે આપણે બનાવેલું. શું છે? ટ્રાયકોડરમાં હા જે આપણે ફૂગ માટે જમીનમાં નથી, આપણે રાતભાઈ ફૂગ બહુ આવે છે જમીનમાં, હા. આ નાખવાથી ફૂગ ન આવે. ખોલો તો એમાં કઈ, આ તો ખાલી એમનામ જ લાગે છે, ના ના માટી જેવું જ લાગે છે. જો આનો કઈ રીતના આપણે વપરાશ કરી શકીએ? આને આપણે આપણી પાસે દેશી ગળતિયું છાણિયું ખાતર હોય ને, એ 50-60 કિલો જેવું અંદાજે લઈ લેવાનું. અને એમાં જો આ મટીરિયલ મેં બચાવ્યું છે એને ભેગું મિક્સ કરી અને 2 કિલો જેવો ગોળનું પાણી કરીને ઉપર રેડી દઈશું. એટલે એ ગોળનું પાણી છે બેક્ટેરિયાનો ખોરાક થઈ જાય. અને આ 15-20 દિવસ આમને ભેજ રાખશું ને માથે, એટલે આ 15 દિવસમાં તૈયાર થઈ જાય. 15 દિવસમાં તૈયાર થઈ જાય. હા, પછી એટલું જ એ વસ્તુ તમારે 2-2.5 વીઘા 3 વીઘામાં નાખી દો ને, એટલે તમારે એ આખી સિઝન એમાં તમને ફૂગ નહીં લાગે. ફૂગ નહીં લાગે. એટલે આપણે કયા કયા પાકમાં નાખી શકીએ? ટોટલી પાકમાં નખાય. બધા પાકમાં બધા પાક માટે બેસ્ટ વસ્તુ છે આ.